ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા અંધારિયા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। આજ રાત્રિ દરમિયાન અમદાવાદ લાગુના વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પડવાનો છે, તો ખાસ કરીને ગુજરાત રાજ્યના બીજા ઘણા વિસ્તારોની અંદર આજ રાત્રિ દરમિયાન વરસાદ પડવાનો છે એ વિશેની આગાહી કરી દેવામાં આવી છે। ખાસ મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે અને આઈએમડી દ્વારા જે રિપોર્ટ આપવામાં આવ્યા છે એ અનુસંધાને ગુજરાત રાજ્યના આગામી 24 કલાક માટેના વેધર એનાલિસિસ, વેધર રિપોર્ટ અને રેન ફોરકાસ્ટ જોઈએ તો આવનારા 3 કલાક માટે પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં ધોધમાર વરસાદ પડવાનો છે। અને આ વરસાદ કયા વિસ્તારોની અંદર પડવાનો છે અને કેટલા ઇંચ સુધી વરસાદ પડવાનો છે એ અંગેની આગાહીઓ કરી દેવામાં આવી છે। સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે પણ તમે ચેક કરી શકો છો કે તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો અંધારપટ જોવા મળી રહ્યો છે સમગ્ર ગુજરાત રાજ્ય ઉપર। અને એ સાથે મુંબઈ મહારાષ્ટ્રના વિસ્તારોની અંદરથી જે વાવાઝોડાની સક્રિયતા સિસ્ટમ હતી એ સિસ્ટમ હવે મધ્ય ભારત તરફ આગળ વધી ગઈ છે। અને બીજી બાજુ જોવા જઈએ તો વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ સર્જાતી લો પ્રેશર સિસ્ટમ ફરી એક વખત છે સક્રિય થઈ છે। તમે જોઈ શકો છો એ પ્રમાણે બંગાળની ખાડીમાં પણ એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે, અને આ લો પ્રેશર સિસ્ટમના ભાગરૂપે મધ્ય ભારતના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને ભુવનેશ્વરથી લઈ અને જગતપુર આ વિસ્તારોની અંદર તો મિત્રો ધોધમાર વરસાદ પડવાનો છે। એ સાથે મધ્ય ભારતની અંદર ઇન્દોર, ભોપાલ, જબલપુર, નાગપુર, રાયપુર, ચંદ્રપુર તેમજ ઔરંગાબાદ, નાસિકના વિસ્તારોની અંદર પણ વરસાદ પડશે। એ સાથે ગુજરાત રાજ્યના વિસ્તારોની અંદર પણ આગામી 3 કલાક ભારેથી અતિ ભારે રહેવાની છે। ઘોર અંધકાર જોવા મળી રહ્યો છે, તો એ તમામ આગાહીઓ જે સાચી પડતી જોવા મળી રહી છે। એ સાથે ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહી કરી દેવામાં આવી છે, આગાહીના ભાગરૂપે જોવા જઈએ તો આગામી 24 કલાક ગુજરાત રાજ્ય માટે કેવું રહેવાનું છે અને આજ રાત્રિ દરમિયાન કયા કયા વિસ્તારોની અંદર વરસાદ પડશે અને પવનની ગતિ પણ છે એ લગભગ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે એવી આગાહીઓ કરી દેવામાં આવી છે। અત્યારે બીજું મિત્રો એક વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે હિન્દ મહાસાગર અને અરબી સમુદ્રની અંદર એક લો પ્રેશર સિસ્ટમ ફરી એક વખત સક્રિય થતી જોવા મળી રહી છે। અને આ લો પ્રેશર સિસ્ટમ છે મિત્રો ધીમે ધીમે દિવસે ને દિવસે છે એ વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમની અંદર સક્રિય થઈ અને અરબી સમુદ્રની અંદરના જે વાદળછાયા વાતાવરણના ઘેરાવા છે એ વાતાવરણની અંદર અસર પહોંચાડશે। આ સાથે સેટેલાઇટ વ્યૂ પિક્ચરની અંદર બીજા ઘણા બધા મોડેલો પણ દર્શાવવામાં આવી રહ્યા છે। એ મોડેલોના અનુસંધાને પણ આજે આગાહીઓ આપણે મેળવશું। અત્યારે રાત્રિ દરમિયાન ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર વરસાદ પડશે તો એ પણ તમને જણાવીએ એ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરીને ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી મિત્રો આવનારા સમયની જે પણ આગાહીઓ કરવામાં આવશે અને વેધર એનાલિસિસ, વેધર ફોરકાસ્ટ અને રેન ફોરકાસ્ટ દ્વારા જેટલી પણ આગાહીઓ કરવામાં આવી રહી છે એ તમામ આગાહીઓ તમને જણાવતા રહીશું। આજ રાત્રિ દરમિયાન કયા વિસ્તારોની અંદર ઠંડુ વાતાવરણ રહેવાનું છે, વરસાદ પડવાનો છે તો તમને જણાવીએ તો અત્યારે અમદાવાદ, વિરમગામ મિત્રો, સુરેન્દ્રનગર, ધોળકા, નડિયાદ, ખંભાત અને વડોદરા, ગોધરા તેમજ લુણાવાડા અને દાહોદના વિસ્તારોની અંદર તો વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ છે। આજ રાત્રિ દરમિયાન ગુજરાત રાજ્યના આ વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પડવાનો છે અને લગભગ 2 ઇંચ સુધીના વરસાદ પડવાની પણ આગાહીઓ કરવામાં આવી છે। ખાસ કરીને ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી છે, આગાહીના અનુસંધાને અમદાવાદ વિસ્તારોની અંદર મિત્રો અંધારિયા વરસાદની પણ આગાહીઓ કરી દેવામાં આવી છે। આજ રાત્રિથી જ ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારોની અંદર ફરી વરસાદનો રાઉન્ડ છે શરૂ થતો જોવા મળી રહ્યો છે। અને આ વરસાદના રાઉન્ડની અંદર મિત્રો અત્યારે દક્ષિણી ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદ પડશે। આ સાથે જ ગુજરાત રાજ્યના રાજપીપળા, ભરૂચ, આમોદ, દાહોદ અને ડુંગરપુરના વિસ્તારોની અંદર તો અત્યારે વરસાદ શરૂ છે। એ સાથે મોડી સાંજે સુરત લાગુ વિસ્તારોની અંદર બારડોલી, નવસારી, વ્યારા, વલસાડ આ વિસ્તારોની અંદર પણ વરસાદ પડવાની શરૂઆત થઈ જશે। એ સાથે ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારોની અંદર અત્યારે ભારેથી અતિ ભારે પવનો પણ ફૂંકાઈ રહ્યા છે। લગભગ 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો પણ ફૂંકાઈ રહ્યા છે। એ સાથે ગુજરાત રાજ્યની અંદર વેધર એનાલિસિસ પણ એવું કહી રહ્યું છે કે આગામી 3 દિવસ સુધી વાતાવરણીય સિસ્ટમની અંદર જે વાદળછાયું વાતાવરણ રહેવાનું છે અને આ વાદળછાયા વાતાવરણ સાથે ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારોની અંદર અસર પણ
પહોંચાડી શકે છે। એ સાથે બીજી તરફ મિત્રો જોવા જઈએ તો નૈઋત્યનું ચોમાસું છે એ મુંબઈ મહારાષ્ટ્ર સુધી તો પહોંચી ગયું છે। આવનારા 5 થી 6 દિવસ પછી આ ચોમાસું છે ગુજરાત રાજ્યના દરિયાકાંઠામાં પ્રવેશ કરશે અને પૂર્વાનુમાન પણ એવા લગાવવામાં આવી રહ્યા છે કે જે નૈઋત્યનું ચોમાસું છે એ તમે અહીંયા વેવ્સ જોઈ શકો છો। એ પ્રમાણેના નૈઋત્યના ચોમાસાના આગાહી કરવામાં આવી રહી છે અને આ સાથે બંગાળની ખાડીમાં પણ એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે। આ લો પ્રેશર સિસ્ટમ તમે જોઈ શકો છો એ પ્રમાણેનો ઘેરાવો બનાવતી જોવા મળી રહી છે અને આ વાદળછાયા વાતાવરણની અંદર જો લો પ્રેશર સિસ્ટમ સક્રિય થાય અને મિત્રો ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ, જગલપુર, ખંભાત આ વિસ્તારોની અંદર જો વરસાદી સિસ્ટમનો માહોલ જોવા મળે તો મધ્ય ભારતની અંદર પણ આ સિસ્ટમ છે એ અસર દેખાડશે અને આ વિસ્તારોની અંદર તો વાદળછાયા વાતાવરણની સાથે ચોમાસાની ઋતુની પણ શરૂઆત થઈ ગઈ હોય એવા સમાચાર સામે આવી રહ્યા છે। કયા વિસ્તારોની અંદર ચોમાસું શરૂ થઈ ગયું છે તો દક્ષિણી ભારત તરફથી વાત કરવામાં આવે તો મિત્રો દક્ષિણી ભારતમાં તિરુચિરાપલ્લી, કોટુંબર, તિરુમતી અને મંગળૂરના વિસ્તારો અંદર વાતાવરણીય છે એ વરસાદી શરૂ થઈ ગયું છે। બેંગલુરુ, બેલોર, ચેન્નઈ તેમજ બેલવીના વિસ્તારોની અંદર તો વરસાદ છે એ પડતો જોવા મળી રહ્યો છે। આ સાથે જ જે પંડરનીજી અને મિત્રો ગોકાક અને કોકણના રત્નાગીરી, ડુંગરપુરી આ વિસ્તારોની અંદર પણ વરસાદી સિસ્ટમના માહોલ છે શરૂ થઈ ગયા છે। પહલઘર, સુરત અને મુંબઈના નાસિક દરિયાકાંઠાના વિસ્તારોની અંદર તો અત્યારે ધોધમાર વરસાદ પડવાની આગાહીઓ કરવામાં આવી છે। એ સાથે દક્ષિણ ગુજરાત સાથે મધ્ય ગુજરાત અને ભાવનગર જિલ્લાના વિસ્તારોની અંદર ક્યાં ક્યાં વરસાદ પડશે તો મિત્રો અત્યારે છે વરસાદ પડવાના જે ખાસ કરીને જે વિસ્તારો દર્શાવવામાં આવ્યા છે જેમાં ધંધુકા, ખંભાત અને ડુંગરપુર આ વિસ્તારોની અંદર વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ છે। એ સાથે ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રીય વિસ્તારની અંદર પણ અત્યારે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પવન ફૂંકાઈ રહ્યા છે। આજે વહેલી સવારથી જ ઠંડુ વાતાવરણ છે જોવા મળી રહ્યું હતું ને આ વિસ્તારોમાં જેમાં જે માળિયા, માંગલોર, તળાજા, સાસણગીર, ગીર સોમનાથ તેમજ ટીમલી, આ વ્યારા આ વિસ્તારોની અંદર તો વેરાવળના વિસ્તારોની અંદર કોડીનાર તેમજ જે મહુવા, ઉના, રાજુલા, અમરેલીના જે વિસ્તારો છે એ ભાવનગર જિલ્લાના તળાજા, પાલિતાણા આ વિસ્તારોની અંદર અને રાજુલાના પીપાઓ, વિક્ટોરિયા વિસ્તારોની અંદર પણ વરસાદ પડતો જોવા મળી શકે છે આજે રાત્રિ દરમિયાન। એ પછી કાલે સવારની પણ આગાહી કરી દેવામાં આવી છે તો વહેલી સવારે મિત્રો ગુજરાત રાજ્યના તમામ વિસ્તારોની અંદર ફરી ધોધમાર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે જેની અંદર ગુજરાત રાજ્યની અંદર 29 તારીખનું જે હવામાન અપડેટ આપવામાં આવ્યું છે 29 તારીખની વહેલી સવારથી જ સવારના વહેલા 7 વાગ્યાથી જ મિત્રો દક્ષિણી ગુજરાતના સમગ્ર ભાગની અંદર વરસાદ પડવાનો છે અને આ વરસાદ મિત્રો લગભગ 2 ઇંચ સુધીનો પડશે એવી પણ આગાહીકારો દ્વારા આગાહી કરવામાં આવી રહી છે। એની સાથે મિત્રો અત્યારે વહેલી સવારથી જે અપડેટ આપવામાં આવ્યા હતા એમાં ગુજરાત રાજ્યના દક્ષિણી વિસ્તારની અંદર વહેલી સવારથી જ સુરત, તાપી, વલસાડ, નવસારી, ભરૂચ અને વ્યારા તેમજ નાગપુર અને આહવાના વિસ્તારોની અંદર વરસાદ છે શરૂ થઈ જશે જેમાં ખાસ કરીને આહવાના જે તમામ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ગોળચાર વાદળોનો ઘેરાવો જોવા મળ્યો છે અને આ વાદળોનો ઘેરાવો મિત્રો બિલીમોરા, ઓંઝલ, એન્ચલ અને વલસાડના તેમજ કાંડવી આ વિસ્તારોની અંદર છે એ વરસાદ પડી રહ્યો છે અને આવનારા 24 કલાક માટે પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં સુરત તેમજ હાજીરા, ડુમસ અને સચિન આ વિસ્તારોની અંદર તો અત્યારે મિત્રો લગભગ 1.5 ઇંચ સુધીના વરસાદ ખાબકી ગયા છે। એ સાથે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના દક્ષિણી ગુજરાત તરફથી આવતા પવનો છે એ અસર પહોંચાડશે અને એના વાદળોનો ઘેરાવો છે એ વાદળછાયું વાતાવરણ વરસાદ લાવશે। ભાવનગરથી ઓખા બંદર અને પોરબંદરથી જુનાગઢ, ઉના સુધીના વિસ્તારોની અંદર વરસાદ અત્યારે પડી રહ્યો છે। આ વરસાદી સિસ્ટમ એટલે કે મિત્રો વાવાઝોડા પછીની સિસ્ટમ અત્યારે મિત્રો વાવાઝોડાનો ખતરો તો ગુજરાત રાજ્ય તરફથી ટળી ગયો છે પરંતુ જે 2 દિવસથી ગરમીનો બફારો હતો એ બફારાની સાથે સાથે ગુજરાત રાજ્યના જોધપુર, વ્યારા, ઉદયપુર, કોટા, ભોપાલ અને અમદાવાદનગર જે રાજસ્થાન લાગુ વિસ્તારો છે એ બોર્ડર લાગુ વિસ્તારો છે એ અને રાજસ્થાનના તમામ વિસ્તારોની અંદર લગભગ 24 કલાક પછી છે વરસાદ પડવાની સંભાવનાઓ દર્શાવવામાં આવી છે। મોટાભાગના વિસ્તારોની અંદર અત્યારે મિત્રો વરસાદી સિસ્ટમની હલચલ જોવા મળી રહી છે। પ્રી મોન્સૂનની એક્ટિવિટી હતી એ પ્રી મોન્સૂનની એક્ટિવિટીના ભાગરૂપે પણ ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદ ખાબકી ગયો છે
અને આ પ્રી મોન્સૂનની એક્ટિવિટી બાદ ફરી એક વખત અરબી સમુદ્રની અંદર લો પ્રેશર સિસ્ટમો સક્રિય થતી જોવા મળી રહી છે. આ લો પ્રેશર સિસ્ટમો ધીમે ધીમે દરિયાના કાંઠાથી તરફ આગળ વધી અને ગુજરાત રાજ્યના દરિયાકાંઠા સુધી આગળ પહોંચશે અને ગુજરાત રાજ્યના જે દક્ષિણી ભાગથી લઈ અને વેરાવળ, સોમનાથ, ઉના, દીવના લાગુ વિસ્તારોની અંદર તો અત્યારે ધોધમાર કાળો અંધારપટ જોવા મળી રહ્યો છે. આ અંધારપટની અંદર પણ છે ઘણા બધા વિસ્તારોની અંદર વીજળી પડતી જોવા મળી શકે છે અને વીજળીના પણ ચમકારા જોવા મળી શકે છે. જેમાં ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારોની અંદર અત્યારે વાતાવરણ છે એ સક્રિય થઈ ગયું છે વરસાદ સ્વરૂપે અને આ વરસાદીય સિસ્ટમના સક્રિય ભાગરૂપે ગુજરાત રાજ્યના લગભગ તમામ વિસ્તારોની અંદર વરસાદ પડ્યો છે. નહીં કે મિત્રો કચ્છ લાગુ વિસ્તારમાં હજુ સુધી વરસાદ નથી પડ્યો. જેમાં કચ્છના લખપત, નળિયા, ભુજ, ગાંધીધામ, રાપર અને ખાવડા આ વિસ્તારોની અંદર હજુ સુધી વરસાદ નથી પડ્યો. પરંતુ 2 થી 3 દિવસ પછી આ દિવસો તમે યાદ રાખી લેજો. લગભગ 29 પછીની જે 3 દિવસની તારીખ આપવામાં આવે એમાં મિત્રો 1લી અથવા તો 2જી તારીખ સુધીમાં વરસાદ આ વિસ્તારોમાં પણ પડી જશે. તમે અત્યારે આ વિડીયો કયા વિસ્તારોમાંથી જોવો છો, કયા ગામમાંથી જોવો છો, તમારા તાલુકાનું નામ પણ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો, જેથી કરી આપણે ચોમાસા ઋતુના તમામ જે આગાહીકારો દ્વારા આગાહી આપવામાં આવશે અને વેધર એનાલિસિસ દ્વારા જેટલા પણ રિપોર્ટ આપવામાં આવશે તમામ વિશે આપણે આવનારા ચોમાસાની ઋતુ માટે છે એ વિડીયો બનાવતા રહીશું. જો તમને મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તેમજ તમારા દરેક વોટ્સએપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી પણ આજનો વિડીયો શેર કરી દેજો, જેથી કરી એમને પણ વાવણી લાયક વરસાદની જરૂર હોય તો એ વાવણી લાયક વરસાદ એમના વિસ્તારમાં ક્યારે પડશે એ અંગેની અપડેટ મળી જાય.